નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ઉત્સવ ભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો લાસ્ટ વિડીયો સુધીમાં આપણે વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે ઓલમોસ્ટ થિયરી બધી પૂરી કરી, બરાબર. થિયરીનો પોર્શન આપણે પૂરો કર્યો. હવે આપણે જોવાના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એક્ઝામ્પલ્સ, બરાબર. જે આપણે એક્ઝામમાં પૂછાય છે એવા એક્ઝામ્પલ્સ હવે કરીશું, બરાબર. પણ એ પહેલાં થોડું પાછળનું યાદ કરી લઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે શું શીખ્યા હતા. તો પહેલાં આપણે શરૂઆત કરી હતી સાદા વાક્યોથી, બરાબર. પહેલાં એનું થોડું બેઝિક ડાયરેક્ટ શું છે તે શીખ્યા હતા, બરાબર. એના પછી આપણે શીખ્યા હતા એના સાદા કાળના ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું તે, બરાબર. પછી સમયસૂચક શબ્દો એનું પરિવર્તન કઈ રીતે કરવું, પછી પ્રશ્નાર્થ વાક્યો, એના પછી આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે આશ્ચર્યકારક વાક્યો, બરાબર. એટલે સુધી શીખ્યા. ત્યારબાદ પરવાનગી અને દરખાસ્ત સૂચવતા શબ્દો, બરાબર. એટલે સુધી આપણે વાક્યનું પૂરું કર્યું. એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું શુભેચ્છા દર્શક વાક્યો હોય એ, બરાબર. અને કેટલીક યાદ રાખવા જેવી બાબતો જે આપણે ફકરાવાળા જ્યારે ઇનડાયરેક્ટ કરીશું ત્યારે મેં તમને કીધું હતું, બરાબર. અને કીધું હતું લાસ્ટ વિડીયોમાં જ કીધું હતું કે આપણે જ્યારે એક્ઝામ્પલ ચલાવીશું એની પહેલાં તમારે બધી જ વસ્તુ એકવાર રિવાઇઝ કરીને બેસવાનું છે, જેથી તમને ઝડપથી ખબર પડે, બરાબર. એટલે તમને હજી પણ એકવાર કહું છું કે પ્લીઝ જો તમે આ વિડીયો જોતા હોય અને તમે પહેલાં વિડીયો ના જોયા હોય બધા, બરાબર, પહેલાં થોડું સમજી લો, એકવાર રિવાઇઝ કરી લો, ત્યારબાદ આપણે આગળ જોઈએ, બરાબર. ચલો એક્ઝામ્પલ પહેલાં આપણે પૂરું એક્ઝામ્પલ વાંચીએ, બરાબર. વાંચીને સમજીએ કે કઈ કઈ જગ્યાએ કેવો ચેન્જ કરવાનો છે, બરાબર. તો એટલા માટે પહેલાં એક્ઝામ્પલ આપણે વાંચી લઈએ. તો પહેલું હિરેન કહે છે, સર કેન આઈ બિગિન ધીસ સ્પીચ વિથ માય ઇન્ટ્રોડક્શન, બરાબર. હિરેન શું કહે છે કે સર હું આ જે સ્પીચ બોલું છું, બરાબર, એ મારા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરી શકું, બરાબર. હિરેન એવું કહે છે, બરાબર. તો પહેલાં આપણે આનું ખાલી આટલાનું કરીએ, બરાબર. ઇનડાયરેક્ટ આટલાનું પહેલી જ હિરેન જેટલું બોલે છે એટલાનું કરીએ તો ક્યાં ક્યાં ચેન્જ આવે ને એ જોઈ લઈએ. પહેલાં તો હિરેન છે, બરાબર. તો હિરેનમાં પહેલાં તો આ હિરેન બોલે છે સર, બરાબર. તો રિસ્પેક્ટથી વાત કરી હિરેને તો આ શબ્દ શું થશે, નીકળી જશે, બરાબર. જ્યારે આપણે ચલાવ્યું હતું ત્યારે કીધું હતું કે માનવાચક શબ્દો હોય, બરાબર, એ બધા શું થાય, નીકળી જાય. સર હોય, ડિયર હોય, બરાબર, આવા બધા શબ્દો શું થાય, નીકળી જાય. અને એના બદલે રિપોર્ટિંગ વર્બમાં આપણે આગળ મૂકીએ ત્યારે લખવાનું હોય શું છે, સર છે, બરાબર. તો રિસ્પેક્ટથી વાત કરી એટલે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ, બરાબર, અથવા તો આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ. આ રીતના સર છે એટલે એ રીતે મૂકવું પડે આપણે, બરાબર. ચલો બીજું આગળ, કેન આઈ બિગિન ધીસ સ્પીચ વિથ માય ઇન્ટ્રોડક્શન, બરાબર. તો બીજો ચેન્જ કઈ જગ્યાએ આવશે, આઈ કેન કરવાનું હોય, બરાબર. કારણ કે આપણે પ્રશ્ન વાક્ય છે આ, તો એને સાદું બનાવીએ તો કરતા આગળ આવે તો આઈ કેન થઈ જાય. તો કેનનું આપણે કરીશું કુડ, બરાબર, એટલે થઈ જાય ભૂતકાળ, બરાબર. પછી બિગિનનું બિગિન જ રાખીશું. કેમ? એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખી લેજો, આખા ઇનડાયરેક્ટ સ્પીચમાં બહુ કામ લાગશે કે એક વાક્યમાં હંમેશા એક જ શબ્દ કે એક જ જે ક્રિયાપદ હોય એ જ ભૂતકાળ હોય, બરાબર. એટલે આપણે આ કેન શબ્દને કુડ કરી દઈશું, બરાબર, ભૂતકાળ. એટલા માટે પછી બિગિનનું ભૂતકાળ ના થાય. કોઈ પણ એક જ શબ્દ કે એક જ ક્રિયાપદ હોય ને એને જ ભૂતકાળ કરવાનું, એના પછીનું હોય ને એને ભૂતકાળ નહીં કરવાનું, મૂળ જ રાખવાનું. આ વાત યાદ રાખજો, બરાબર, બહુ કામ લાગશે. આઈ કુડ કર્યું, બરાબર, એટલે બિગિનનું બિગિન રાખવાનું, પછી બિગિનનું બિગન કરવા નહીં જવાનું, ભૂતકાળ નહીં કરવાનું, બરાબર. પહેલાં જે પણ શબ્દ હોય એનું એક વખત ભૂતકાળ કરી લેવાનું, પછી ભૂતકાળ નહીં કરવાનું. ઇન શોર્ટ એક જ વાક્યમાં ભૂતકાળનો કોઈ પણ એક જ શબ્દ હોય, બે શબ્દો કોઈ દિવસ ના હોય, બરાબર. ચલો આગળ જોઈએ. આઈ, તો આઈમાં પણ ચેન્જ થશે કારણ કે કોણ, હિરેન છે, આપણો ત્રીજો વ્યક્તિ કહેશે તો આઈનો આપણે હી કરી દઈશું, બરાબર. પછી બિગિન ધીસ, હવે ધીસ પાછો સમયસૂચક શબ્દ, તો સમયસૂચક શબ્દ છે તો ધીસનું કરીશું ધેટ, બરાબર. શું કરીશું, ધીસનું ધેટ. પછી સ્પીચ વિથ માય ઇન્ટ્રોડક્શન, તો માય ઇન્ટ્રોડક્શનની જગ્યાએ આપણે શું કરીશું, હિઝ ઇન્ટ્રોડક્શન. કેમ? કારણ કે હિરેન એવું કહે છે, હિરેન શું કહે છે કે શું તે, હવે આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારની વાત કરું છું કે આપણે હિરેન બોલ્યો કે શું હું મારી સ્પીચ છે મારા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરી શકું, બરાબર. તો હવે હું જ્યારે કહીશ કોકની ત્રીજી વ્યક્તિને તો હું શું કહીશ કે હિરેન કહેતો હતો કે શું તે તેની સ્પીચ તેની સ્પીચ તેના ઇન્ટ્રોડક્શનથી, બરાબર,
તેના ઇન્ટ્રોડક્શન તો માયનું શું કરી દઈશું આપણે હીઝ, બરોબર. તેના ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરી શકે, બરોબર. એટલા માટે માયની જગ્યાએ હીઝ ઇન્ટ્રોડક્શન સ્પીચ, બરોબર. હીઝ ઇન્ટ્રોડક્શન, બરોબર. આટલાનું આપણે કર્યું. આગળ ટીચર, વોટ અ ગુડ આઈડિયા, બરોબર. હિરેને કીધું કે શું મારી સ્પીચ જે મારે બોલવાની છે, મારા ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરું, તો ત્યારે ટીચર શું કહે છે, વોટ અ ગુડ આઈડિયા, એટલે કે અરે સરસ, સારો આઈડિયા છે એમ. તો આ શું કર્યું કહેવાય, બરોબર. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ તો છે, અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, તમને ખબર પડી ગઈ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે, બરોબર. તો એટલા માટે આ શું કર્યું કહેવાય, તો પ્રેઝ, વખાણ કર્યા કહેવાય, બરોબર. કહેવાય વખાણ કર્યા કે હા સરસ, તે સારો આઈડિયા છે કે તું તારી સ્પીચ જે છે તું તારા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરે છે, બરોબર. વખાણ કર્યા. એટલા માટે શું લખીશું આપણે, ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. એક્સક્લેમ્ડ વિથ તો મૂકવાનું જ છે, બરોબર, કારણ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ, બરોબર. પછી ધેટ પછી વોટ, આ તો નીકળી જ જાય, બરોબર. વોટ, બરોબર, આટલું તો નીકળી જ જાય. પછી ગુડ આઈડિયા છે આપણી જોડે, બરોબર, અને બીજું કોઈ જ કરતા નથી, તો શું કરી દઈશું, ઇટ વોઝ, બરોબર. ઇટ વોઝ કરી દઈશું કે ઇટ વોઝ અ ગુડ આઈડિયા, બરોબર. ઇટ વોઝ ગુડ આઈડિયા, આટલામાં આપણે પૂરું કરીશું, બરોબર. કારણ કે આપણે જોડે કોઈ જ કરતા નથી એટલે આપણે ઇટ કરતા મૂકી દઈએ છીએ, ઇટ વોઝ ગુડ આઈડિયા, બરોબર. ચલો આગળ, હિરેન, હાઉ મેની લાઇન્સ શેલ આઈ રાઇટ ફોર ઇટ, બરોબર. હિરેન હવે શું કહે છે કે મારે આના માટે કેટલી લાઈન લખવી જોઈએ, મારી ઇન્ટ્રોડક્શનની જે, એટલે હિરેન કહે છે કે તે તેનું ઇન્ટ્રોડક્શન લખવાનો છે, બરોબર. તો એમાં એણે કેટલી લાઈન લખવી જોઈએ ઇન્ટ્રોડક્શનમાં, તો અહીંયા આગળ જોઈએ તો હાઉ મેની લાઇન્સ છે, બરોબર. શું છે, હાઉ મેની લાઇન્સ. તો આ પ્રશ્નસૂચક શબ્દ થઈ ગયો, બરોબર. પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં પણ પ્રશ્નસૂચક શબ્દ, તો આપણે સંયોજક પણ આ જ મૂકીશું, હાઉ મેની લાઇન્સ, બરોબર. કીધું હતું કે WH ક્વેશ્ચન કે HW ક્વેશ્ચન હોય તો એમાં સંયોજક પણ એ જ આવે, બરોબર. એટલા માટે હિરેન, હાઉ મેની લાઇન્સ શેલ આઈ રાઇટ ફોર ઇટ, બરોબર. હવે આનું ઇનડાયરેક્ટ કરીએ તો હાઉ મેની લાઇન્સ, તો આઈ, હવે આઈ કોના માટે છે, હિરેન માટે, તો બરોબર. હિરેન શું છે, ત્રીજો પુરુષ એકવચન, તો આપણે શું મૂકીશું, હી. હાઉ મેની લાઇન્સ હી, પછી શેલ છે તો શેલ નું શું કરીશું, વુડ. મેં તમને કીધું હતું, બરોબર. શેલ કે વિલ હોય એનું વુડ જ થાય, તો શેલ વિલ છે, સોરી શેલ છે તો શેલ નું કરીશું વુડ. તો હાઉ મેની લાઇન્સ હી વુડ, પછી રાઈટ, કારણ કે અહીંયા શેલ નું આપણે શુડ કરી દીધું, સોરી શેલ નું વુડ કરી દીધું, એટલે હવે અહીંયા ભૂતકાળ કરવા ના જાય, એટલે આઈ વુડ રાઇટ ફોર ઇટ, બરોબર. સોરી હી વુડ રાઇટ ફોર ઇટ, બરોબર. he would write for it. teacher, write not more than 5 lines, બરોબર. હિરેને પહેલા એવું કહે છે કે મેડમ અથવા તો સાહેબ મને સજેશન આપો કે મારે આમાં ઇન્ટ્રોડક્શનમાં કેટલી લાઈન લખવી જોઈએ, તો ત્યારે ટીચર એને સજેશન આપે છે કે 5 લાઈનથી વધારે નહીં લખવાની, બરોબર. તો ટીચરે શું એને સજેશન આપ્યું, બરોબર. એટલે આ શું થઈ ગયું, આજ્ઞાર્થ વાક્ય, બરોબર. શું થઈ ગયું, આજ્ઞાર્થ વાક્ય. એટલા માટે શું લખીશું આપણે, આજ્ઞાર્થ વાક્યનું યાદ કરીએ તો આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે શું મૂકવાનું આપણે, ટુ અથવા તો નોટ ટુ. આ નેગેટિવ સેન્ટેન્સ છે એટલે આપણે નોટ ટુ મૂકીશું, બરોબર. શું મૂકીશું, નોટ ટુ. અને રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીશું, સજેશન કરેલું છે એટલા માટે સજેસ્ટેડ. ટીચર સજેસ્ટેડ હિરેન નોટ ટુ રાઇટ, નોટ અહીંયા છે એ આપણે આગળ લઈ દઈશું, પછી ટુ મૂકવું પડે તો નોટ ટુ રાઇટ મોર ધેન 5 લાઇન્સ, આખું એમને, બરોબર. ચલો ખબર પડી ગઈ. આગળ હવે એનું ઇનડાયરેક્ટ આપણે કરીએ આખું, બરોબર. ચલો આન્સર, હિરેન શું કહે છે, સર કેન આઈ બિગિન ધીસ સ્પીચ વિથ માય ઇન્ટ્રોડક્શન, બરોબર. તો હિરેન ક્વેશ્ચન માર્ક છે એટલા માટે આસ્ક્ડ, હિરેન આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ, બરોબર. કારણ કે આગળ સર છે એટલા માટે વિથ રિસ્પેક્ટ મૂકવું પડે. હિરેન આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ટીચર, બરોબર. કોને પૂછ્યું, ટુ ધ ટીચર. બીજી વસ્તુ કે જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો ને ત્યારે પહેલી લાઈન જે હોય, બરાબર, એમાં
વાક્ય બોલનાર અને સાંભળનાર બે કમ્પલસરી લખવાના, બરોબર. એટલા માટે એનું બંનેનું જે મૂળ નામ છે ને એ લખવાનું, બરોબર. એટલા માટે અહીંયા આગળ મેં હિરેન લખ્યું છે અને અહીંયા આગળ લખ્યું છે ધ ટીચર, બરોબર. કમ્પલસરી પહેલા સેન્ટેન્સમાં સાંભળનાર અને બોલનાર બંને લખવાના, કમ્પલસરી, ભલે કીધું હોય કે ના કીધું હોય, બરોબર. પહેલા વાક્યમાં કમ્પલસરી લખવાના સાંભળનાર અને બોલનાર બંને. તો ચલો, હિરેન આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ, પૂછ્યું છે સર છે એટલા માટે વિથ રિસ્પેક્ટ ટુ ધ ટીચર. કોને પૂછ્યું? તો ધ ટીચરને. કે હિરેન આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ટીચર. પછી કેન સહાયકારક ક્રિયાપદ છે, બરોબર, અને પ્રશ્ન વાક્ય છે, તો સંયોજક તરીકે શું આવશે? ઇફ, બરોબર. હિરેન આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ટીચર ઇફ. પછી આઈ ને શું કરી દઈશું? આગળ લઈ લઈશું એટલે થશે હી. ઇફ હી કેન નું કર્યું કુડ, ઇફ હી કુડ બિગિન નું બિગિન જ રાખવાનું કીધું તું, બરોબર. કારણ કે અહીંયા એકવાર ભૂતકાળ થઈ ગયું પછી બીજી વાર પાછળ કોઈ ભૂતકાળ ના આવે, બરોબર. હી કુડ બિગિન. ધીઝ નું કરીશું ધેટ, કારણ કે સમયસૂચક શબ્દ છે, બરોબર. નિયમ છે, આપણે પહેલા જ વિડિયોમાં લખાવ્યું હતું, બરોબર. ધીઝ નું કરીશું ધેટ. If he could begin that speech with, if he could begin that speech with my introduction છે, બરાબર. તો આપણે હવે બીજાને કહીશું તો શું કહીશું? કે હિરેન શું કહેતો હતો કે તેની સ્પીચ છે એ શું તેના ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરે, બરાબર. તો તેના ગુજરાતીમાં પણ આપણે તેના બોલીએ છીએ, તો આપણે આમાં શું મૂકીશું? હી મૂકીશું, બરાબર. સોરી, હીઝ મૂકીશું. He could begin that speech with his introduction. His introduction. બરોબર. અહીંયા સુધી આપણે શું કર્યું? પહેલા વાક્યનું સોરી પહેલી જે હિરેન બોલે છે એટલાનું આપણે ઇનડાયરેક્ટ કર્યું. આગળ ટીચર, વોટ અ ગુડ આઈડિયા, બરોબર. ટીચરે કીધું અરે વાહ સરસ આઈડિયા છે, બરોબર. તો આપણે ટીચરે શું કર્યું? પ્રેઝ, અને વખાણ કર્યા, બરોબર. એટલા માટે લખીશું ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ઇટ વોઝ અ ગુડ આઈડિયા, બરોબર. ઇટ વોઝ કેમ? કારણ કે અહીંયા આગળ આપણને કોઈ જ કરતા મળતો નથી, બરોબર. અહીંયા આગળ આપણને શું છે? કોઈ જ કરતા મળતો નથી, એટલા માટે આપણે ઇટ વોઝ મૂકીશું. ચલો, ધ ટીચર એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, વખાણ કર્યા છે, બરાબર. એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ it was good idea. It was good idea, બરાબર. શું કહે છે? ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ it was good idea, બરાબર. ચલો, આટલી સુધી પૂરું. હવે આગળ જોઈએ. હિરેન, how many lines shall I write for it? શું કહે છે? હિરેન કહે છે કે how many lines shall I write for it? એટલે કે મારે આના માટે કેટલી લાઈન લખવી જોઈએ, બરાબર. તો ચલો ઇનડાયરેક્ટ કરીએ. તો હિરેન ફરીથી પૂછે છે, બરાબર. અહીંયા આપણે પ્રશ્નાર્થ હતો અને અહીંયા પણ પ્રશ્નાર્થ છે, એટલે આપણે પૂછ્યું તો ફર્ધર આસ્ક્ડ. ફર્ધર એટલે વધારે અથવા તો આગળ પૂછ્યું, બરાબર. ફર્ધર એટલે આગળ અથવા તો વધારેમાં, બરાબર. એટલે લખીશું હિરેન ફર્ધર આસ્ક્ડ to the teacher. Hiren further asked to the teacher. પછી how many lines છે, બરોબર. તો આપણે અહીંયા સંયોજક તરીકે how many જ લેવાનું. કેમ? કારણ કે પ્રશ્ન સૂચક શબ્દ છે, બરોબર. એટલા માટે આપણે એનું નિયમ છે કે જ્યારે પ્રશ્ન સૂચક શબ્દ હોય આગળ તો પ્રશ્ન સૂચક શબ્દ જ એનું સંયોજક બને છે. એટલા માટે ask the teacher how many lines, બરાબર. how many lines. હવે સીધું વાક્ય સાદું કરીશું તો આઈ હશે, શું થઈ જશે? આગળ આવી જશે, કરતા થશે, બરાબર. તો આઈ ને આપણે કરતાને આપણે આગળ લાવી દઈએ તો આઈ નું થશે હી, બરાબર. કેમ? કારણ કે આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ તો શું બોલીએ છે કે હિરેન કહેતો હતો, સોરી હિરેને પૂછ્યું કે તે કેટલી લાઈન લખી શકે છે, બરાબર.
તે કેટલી લાઈન લખી શકે છે. તો તે કર્યું, બરોબર. તો તે માટે he, how many lines he, shall નું કરીશું would, shall નું કરીશું would, he would, write નું write, કારણ કે અહીંયા આગળ આપણે કરી દીધું ચેન્જ, બરોબર, ભૂતકાળ કરી દીધો એટલે અહીંયા આગળ હવે ચેન્જ ના થાય. he would write for it, બરોબર. how many, સોરી, હિરેન ફર્ધર આસ્ક્ડ, ફર્ધર આસ્ક કેમ મૂક્યું? કારણ કે હિરેને પહેલા પણ સવાલ પૂછ્યો હતો અને ફરીથી પણ સવાલ પૂછે છે, બીજી વખત સવાલ પૂછ્યો એટલે લખ્યું છે ફર્ધર. ફર્ધર એટલે વધારામાં અથવા તો આગળ, બરાબર, વધારામાં અથવા તો આગળ. હિરેન ફર્ધર આસ્ક્ડ ટુ ધ ટીચર, હિરેને ટીચરને પૂછ્યું હાઉ મેની લાઇન્સ, તો હાઉ મેની લાઇન્સ નું એ જ મૂક્યું, બરાબર, સંયોજક. પછી આઈ નું કર્યું હી, કારણ કે આપણે કરતા છે ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે હિરેન છે ત્રીજો પુરુષ એકવચન એટલે હી મૂક્યું, બરાબર. શેલ નું કર્યું would, પછી રાઇટ નું રાઇટ, ફોર ઇટ નું ફોર ઇટ, બરાબર. ચલો આગળ ટીચર. પછી ટીચર શું કહે છે કે રાઇટ નોટ મોર ધેન 5 લાઇન્સ, બરાબર. ટીચર શું સજેશન આપે છે કે 5 લાઇન થી વધારે નહીં લખવાની. તો ટીચર સજેસ્ટેડ, ધ ટીચર suggested not to, પછી રાઇટ આખું એમનું એમ જ મૂકી દઈશું, not to write more than 5 lines, બરાબર. શું કહે છે? જ્યારે હિરેન પૂછે છે કે મારે 5 લાઈન થી, સોરી, મારે કેટલી લાઈન લખવી જોઈએ, બરાબર, તો ટીચર સજેશન આપે છે કે 5 લાઈન થી વધારે નહીં, બરાબર. એટલા માટે ટીચરે એને સજેશન આપ્યું હતું, એટલા માટે આપણે સજેશન આપ્યું એટલે અહીંયા મૂક્યું ટીચર સજેસ્ટેડ, ટીચર સજેસ્ટેડ. અહીંયા આગળ આપણે હિમ મૂકી શકીએ છીએ, બરાબર. ટીચર સજેસ્ટેડ હિમ નોટ ટુ રાઇટ મોર ધેન 5 લાઇન્સ, બરાબર, નોટ ટુ રાઇટ મોર ધેન 5 લાઇન્સ. હવે બીજી વાત, આમાં જ જો અહીંયા આપણે નોટ ટુ કર્યું છે, બરાબર. હવે જો પોઝિટિવ વાક્ય બનાવવું હોય તો આપણે આગળ નોટ મૂકવું પડે, બરાબર. એટલા માટે શું કરીશું? ટીચર સજેસ્ટેડ હિમ, પછી નોટ કાઢી નાખવાનું, તો શું મૂકવાનું? પછી આખું ટુ પછીનું બધું આખું એમને એમ આવી જાય. ધ ટીચર સજેસ્ટેડ હિમ ટુ રાઇટ નોટ મોર ધેન 5 લાઇન્સ, આખું એમનું એમ આવી જાય. જો ટુ મૂકીએ કર્તા તરીકે તો, બરાબર, જો ટુ મૂકીએ તો શું થાય? ટુ રાઇટ નોટ મોર ધેન 5 લાઇન્સ, બરાબર. પણ આપણે અહીંયા કરતા તરીકે શું મૂક્યું છે? નોટ ટુ, એટલા માટે અહીંયા નોટ નીકળી જાય, બરાબર. એટલા માટે શું થાય? ટીચર સજેસ્ટેડ નોટ ટુ રાઇટ મોર ધેન 5 લાઇન્સ, બરાબર. એટલે તમારે નેગેટિવ બતાવવાનું છે, એટલે કાં તો તમે નોટ આગળ અહીંયા મૂકી શકો છો સંયોજક તરીકે, અને કાં તો પછી અહીંયા આગળ મૂકી શકો છો, બરાબર. બેમાંથી એક જગ્યાએ રાખવો પડે, બરાબર. ચલો, આઈ હોપ તમને આટલામાં ખબર પડી ગઈ છે. સમજીને ફરી તમારી જાતે લખો, ત્યાં સુધી આપણે આગળનું બીજું એક્ઝામ્પલ પછી જોઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. તો પહેલા સમજીએ. ડોક્ટર કહે છે હાઉ આર યુ નાઉ. ડોક્ટર પેશન્ટને પૂછે છે કે હવે તમે કેવા છો, અથવા તો તમારી તબિયત હવે કેવી છે, બરાબર. તો હાઉ છે, બરાબર. WH ક્વેશ્ચન છે, પાછળ ક્વેશ્ચન માર્ક પણ છે, બરાબર. એટલે માટે આપણે કહી શકીએ કે આ પ્રશ્નસૂચક શબ્દથી શરૂઆત થતો પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. તો એટલા માટે આપણે શું કરીશું? સંયોજક તરીકે શું લઈશું? હાઉ, બરાબર. પછી પાછળ શું કરીશું? યુ ને આગળ લઈ દઈશું અને આર ને પાછળ લઈ જઈને ભૂતકાળમાં ફેરવીશું. બીજી વાત, નાવ છે, નાવ સમયસૂચક શબ્દ છે, બરાબર. તો નાવનું શું કરીશું? ધેન, બરાબર. આપણે શીખ્યા હતા, યાદ ના હોય તો ફરીથી યાદ કરી લેજો. નાવનું કરવાનું છે ધેન, બરાબર. આગળ પેશન્ટ આગળ કહે છે આઈ ફીલ મચ બેટર નાઉ, બરાબર. ડોક્ટરે પૂછ્યું કે તમારી તબિયત હવે કેવી છે, બરાબર. તો પેશન્ટ રિપ્લાઇડ, કારણ કે પ્રશ્નનો ઉત્તર આપે છે એટલા માટે. તો પેશન્ટ રિપ્લાઇડ ટુ ધ ડોક્ટર ધેટ હી ફીલ્સ, આઈ નું શું કરીશું? હી ફેલ્ટ મચ બેટર ધેન, ફેલ્ટ
મચ બેટર ધેન, બરોબર. અહીંયા બધે ચેન્જ થશે. હી, કારણ કે પેશન્ટ છે, હી અથવા તો શી પણ મૂકી શકો, કારણ કે આપણને ખબર નથી પેશન્ટ છોકરો છે કે છોકરી, એટલા માટે શું આપણે હી પણ મૂકી શકીએ છીએ અને શી પણ મૂકી શકીએ છીએ, પણ આપણે હી રાખીએ અત્યારે, બરોબર. કે હી ફેલ્ટ મચ બેટર ધેન, નામનું શું કરવાનું છે? ધેન, બરોબર. ચલો, ડોક્ટર કન્ટિન્યુ ધ સેમ મેડિસિન, બરોબર. પછી શું કહે છે ડોક્ટર? કે આ દવાઓ છે શું રાખો? ચાલુ જ રાખો, બરોબર. તો ડોક્ટર હંમેશા શું આપે? સલાહ આપે, બરોબર. શું કહે છે ડોક્ટર? કે મારી સલાહ માનો તો તમે દવા લઈ લો તો સારું, અથવા તો મારી માનો અથવા તો મારું સલાહ માનો તો તમે ઇન્જેક્શન લો તો સારું, બરોબર. એવું કહે છે ડોક્ટર. એટલા માટે ડોક્ટર હંમેશા શું આપે? સલાહ, બરોબર. એટલા માટે આપણે શું કીધું? સલાહ માટે એડવાઇઝ, બરોબર. સલાહ માટે આપણી પાસે કયો શબ્દ છે? એડવાઇઝ. તો ડોક્ટર એડવાઇઝડ પેશન્ટ, ડોક્ટર એડવાઇઝડ પેશન્ટ, પછી સંયોજક તરીકે શું આવે? તો ટુ. ડોક્ટર એડવાઇઝડ પેશન્ટ ટુ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન, બરોબર. ટુ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન. પાછળનું બધું એમનું એમ, કોઈ જ ચેન્જ નહીં, બરોબર. શું ચેન્જ કર્યો? ડોક્ટર પછી શું ઉમેર્યું? એડવાઇઝડ, કારણ કે સલાહ આપે છે. ડોક્ટર એડવાઇઝડ પેશન્ટ ટુ, ટુ પાછું ઉમેર્યું નવું, બરોબર. ટુ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન. ઓકે, પૂરું. આગળ પેશન્ટ થેન્ક યુ ડોક્ટર, બરોબર. પેશન્ટ શું કહે છે? તમારો આભાર. તો અહીંયા તો આપણે ઈઝી એક આખું વાક્ય જ બનાવી દેવાનું છે, જે મેં તમને કીધું હતું. તો શું કરીશું? પેશન્ટ થેન્કડ ડોક્ટર, બરોબર. ક્રિયાપદ બનાવી દેવાનું, ખાલી થેન્ક યુ નું થેન્કડ, બરોબર. તો શું મૂકવાનું? પેશન્ટ થેન્કડ ડોક્ટર, પૂરું, બરોબર. ચલો સોલ્વ કરીએ. ડોક્ટર asked કેમ? કારણ કે અહીંયા ક્વેશ્ચન માં આવ્યું. ડોક્ટર asked patient પછી how, સંયોગ તરીકે how જ, how પછી you છે, તો you ડોક્ટર કોને પૂછે છે? પેશન્ટ ને. you કોના માટે છે? પેશન્ટ માટે, બરોબર. you કોના માટે છે? પેશન્ટ માટે. પેશન્ટ શું છે? ત્રીજો પુરુષ એકવચન. હવે ત્રીજો પુરુષ એકવચન છે, પણ આપણને ખબર નથી કે છોકરો છે કે છોકરી, એટલા માટે આપણે છોકરો રાખ્યો છે, બરોબર. તો એટલા માટે આપણે શું મૂકીશું? હી. હાઉ હી, યુ નું કર્યું હી, આર નું કરીશું વર. હાઉ હી વર, પછી નાઉ નું કરીએ ધેન. હાઉ હી વર ધેન. ઓકે, ચલો પૂરું. ડોક્ટર આસ્ક્ડ ધ પેશન્ટ હાઉ, પછી યુ નું કર્યું હી, આર નું કર્યું વર, નાઉ નું કર્યું ધેન, બરોબર. હાઉ હી વર ધેન, બરોબર. ચલો પેશન્ટ replied that, પેશન્ટ શું રિપ્લાય આપ્યો? I feel much better now. શું કહે છે? કે હવે મને ઘણું સારું લાગે છે, બરોબર. તો પેશન્ટ રિપ્લાયડ ધેટ I કોના માટે છે? પેશન્ટ માટે, બરોબર. તો પેશન્ટ છે ત્રીજો પુરુષ એકવચન, છોકરો. તો પેશન્ટ રિપ્લાયડ ધેટ he, બરોબર. કારણ કે છોકરો છે એટલા માટે he feel નું કરીશું felt, ભૂતકાળ કરવું પડે. he felt much better, પછી નામ નું કરીએ then. he felt much better then, બરોબર. he felt much better, નામ નું then. પછી ડોક્ટર કન્ટિન્યુ ધ સેમ મેડિસિન, બરોબર. ડોક્ટર શું આપે છે? સલાહ આપે છે કે આ જ દવાઓ ચાલુ રાખો, બરોબર. તો આપણે કરીએ. ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ ટુ સંયોજક મૂકવાનું, બરોબર. કારણ કે હકાર છે એટલા માટે ટુ કન્ટિન્યુ, પછી વાક્ય પાછળનું એનું એમ જ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન, બરોબર. પૂરું, બરોબર. એડવાઇઝ મૂક્યું. એડવાઇઝ ધ પેશન્ટ ટુ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન, બરોબર. ચલો પેશન્ટ થેન્ક યુ ડોક્ટર. તો પેશન્ટ
પેશન્ટ શું કહે છે કે તમારો આભાર, બરાબર. તો પેશન્ટ થેન્ક્ડ ડોક્ટર, પેશન્ટ થેન્ક્ડ ડોક્ટર, બરાબર. ચલો આપણું બધું પૂરું, ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ, બરાબર. તો ચેન્જ ક્યાં ક્યાં કર્યો? તો વધારાનું શું મેળવ્યું? તો પહેલા આસ્ક્ડ મેળવ્યું, બરાબર. પછી હાવ નું હાવ, યુ નું કર્યું હી, આર નું કર્યું વર, બરાબર. નાવ નું કર્યું ધેન, બરાબર. પહેલામાં પૂરું. પછી પેશન્ટ રિપ્લાઈડ, રિપ્લાઈડ વધારાનો શબ્દ મૂક્યો કારણ કે પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે એટલા માટે રિપ્લાઈડ. પછી ધેટ સંયોજક, આઈ નું કર્યું હી, ફીલ નું કર્યું ફેલ્ટ, બરાબર. આઈ નું હી, ફીલ નું ફેલ્ટ. મચ બેટર, તો મચ બેટર એમને નાવ નું ધેન, બરાબર. નાવ નું કર્યું ધેન. પછી ડોક્ટર, ડોક્ટર એડવાઇઝ, કારણ કે શું આપે છે? ડોક્ટર સલાહ આપે છે કે આ જ દવાઓ ચાલુ રાખો. તો ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ ટુ સંયોજક જોડ્યું, બરાબર. કારણ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે એટલા માટે ટુ સંયોજક જોડવું પડે. ધ કન્ટિન્યુ ધ સેમ મેડિસિન, તો કન્ટિન્યુ ધ સેમ મેડિસિન એમનું એમ, કોઈ જ ચેન્જ નહીં, ખાલી ટુ વધારાનું ઉમેર્યું, બરાબર. પછી કન્ટિન્યુ ધ સેમ મેડિસિન એમનું એમ. પછી પેશન્ટ થેન્ક યુ ડોક્ટર, તો પેશન્ટ થેન્ક્ડ ડોક્ટર, બરાબર. પેશન્ટ થેન્ક્ડ ડોક્ટર, બરાબર. ચલો આપણું ઇનડાયરેક્ટ આનું પૂરું. આજના લેક્ચર સુધીમાં આટલું રાખીએ, બરાબર. જો તમને કંઈ તકલીફ હોય અથવા તો કોઈ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો, અથવા તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.